આપણી દુનિયા રંગોથી છલકાય છે નહીં? આપણા કપડાં, ઘરની વસ્તુઓ, બધું જ. પણ ક્યારેય વિચાર્યું છે કે આ રંગો, ખાસ કરીને કપડાં પર ચોંટેલા રંગ, ધોયા પછી પણ ટકી કેવી રીતે રહે છે? વેલ, આ કોઈ જાદુ નથી. આ તો છે પ્યોર કેમિસ્ટ્રી. અને આજે આપણે એ જ રસાયણશાસ્ત્રની અંદર ડૂબકી મારવાના છીએ. એક સિમ્પલ સવાલ જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે કે ભાઈ, આ કપડામાંથી રંગ ધોવાય કેમ નથી જતો? એવું તો શું ગુંદર છે જે રંગને કાપડ સાથે ચિપકાવી રાખે છે? બસ આ જ સવાલનો જવાબ આજે આપણે શોધવાના છીએ. આખી ગેમ છે ને બસ એક જ વસ્તુ પર છે: કેમિકલ બોન્ડ, એટલે કે રાસાયણિક બંધન. જો કપડાને રંગવું એ દિવાલ પર કલર કરવા જેવું નથી. અહીંયા તો રંગના અણુઓ અને કાપડના રેસાઓ વચ્ચે એકદમ મજબૂત કાયમી દોસ્તી બંધાય છે. તો ચાલો આ બંધનને જરા નજીકથી સમજીએ. ડાયના અણુઓ છે ને એ કાપડ સાથે ચોંટવા માટે અલગ અલગ સ્ટ્રેટેજી વાપરે છે. આ કોઈ મામૂલી કનેક્શન નથી હો. આ તો એકદમ પાવરફુલ કેમિકલ હેન્ડશેક જેવું છે, જે એકવાર થઈ જાય પછી છૂટતું નથી. અને અહીં જ એન્ટ્રી થાય છે સિન્થેટિક ડાયની. સિન્થેટિક એટલે કે ખાસ લેબમાં બનાવેલી. આ એવા સ્માર્ટ મોલિક્યુલ્સ છે જેમને બસ એક જ કામ માટે ડિઝાઇન કરાયા છે: કાપડના રેસાઓ સાથે જોડાઈ જવું અને રંગને ત્યાં હંમેશા માટે લોક કરી દેવો. હવે મજાની વાત તો એ છે કે બધી ડાય બધા કાપડ પર કામ નથી કરતી. ના, દરેક કાપડનો પોતાનો એક અલગ સ્વભાવ હોય છે, એની કેમિસ્ટ્રી અલગ હોય છે. એટલે ડાયને પણ અલગ અલગ રીત અપનાવવી પડે છે. આખી ગેમ જ મેચિંગની છે. સૌથી પહેલી અને બેસિક સ્ટ્રેટેજી છે ચાર્જની રમત. પોઝિટિવ અને નેગેટિવ. બિલકુલ, જેમ મેગ્નેટના બે અલગ અલગ છેડા એકબીજાને ખેંચે ને, બસ એવું જ. એનિયોનિક ડાય એટલે નેગેટિવ ચાર્જવાળી અને કેટિયોનિક ડાય એટલે પોઝિટિવ ચાર્જવાળી. સિમ્પલ. અને અહીં ઓપોઝિટ્સ એટ્રેક્ટવાળો નિયમ એકદમ પરફેક્ટ કામ કરે છે. ઊન અને સિલ્ક જેવા ફાઇબર્સ પર હોય છે પોઝિટિવ ચાર્જ, તો એ કોને ખેંચશે? બરાબર, નેગેટિવ ચાર્જવાળી એનિયોનિક ડાયને. અને બીજી બાજુ એક્રેલિક જેવા ફાઇબર્સ પર નેગેટિવ ચાર્જ હોય તો એના માટે બેસ્ટ છે પોઝિટિવ ચાર્જવાળી કેટિયોનિક ડાય. બસ મેચિંગ થઈ ગયું. ચાલો એના કેટલાક ફેમસ ઉદાહરણો જોઈએ. એનિયોનિક ડાયનું એક ક્લાસિક એક્ઝામ્પલ છે કોંગો રેડ. અને કેટોનિકમાં એમાં તો સૌથી ફેમસ છે મેલેકાઇટ ગ્રીન, જે એકદમ બ્રાઇટ અને વાઇબ્રન્ટ કલર આપે છે. હવે આવે છે એકદમ અલગ જ સ્ટ્રેટેજી. ક્યારેક કેવું થાય કે ડાય અને ફાઇબર સીધા એકબીજા સાથે જોડાઈ જ નથી શકતા. ત્યારે શું કરવું? ત્યારે વચ્ચે એક વચેટિયાની જરૂર પડે છે. આ વચેટિયાને કહેવાય છે મોર્ડન્ટ. અને આ મોર્ડન્ટ, જે મોટે ભાગે મેટલ સોલ્ટ હોય છે, એ બિલકુલ ડબલ સાઇડેડ ટેપ જેવું કામ કરે છે. એક બાજુથી ડાયને પકડે અને બીજી બાજુથી ફાઇબરને. એલિઝારેન આનો બેસ્ટ એક્ઝામ્પલ છે. વેટ ડાયની જે રીત છે ને, એ તો એકદમ સ્માર્ટ છે. આમાં શું થાય કે ઇન્ડિગો જેવી ડાય શરૂઆતમાં પાણીમાં ઓગળતી જ નથી. એટલે એને પહેલાં એક કેમિકલ પ્રોસેસથી પાણીમાં ઓગળે એવું બનાવવામાં આવે છે, જેથી એ કાપડના રેસાઓની અંદર જતી રહે. અને પછી જેવી એ હવાના કોન્ટેક્ટમાં આવે, એ ઓક્સિડાઇઝ થઈને ફરી પાછી પહેલાં જેવી બની જાય છે અને બસ રેસાઓની અંદર જ ફસાઈ જાય છે. એકદમ પરફેક્ટ ટ્રેપ. ચલો હવે બીજા બે મોટા ખેલાડીઓ વિશે વાત કરીએ. પહેલી છે રિએક્ટિવ ડાય. આ તો સમજો કે કેમિકલ વર્લ્ડની સુપર ગ્લુ છે. એ સીધી જ ફાઇબર સાથે એકદમ મજબૂતમાં મજબૂત કોવેલેન્ટ બોન્ડ બનાવી લે છે. એનો મતલબ કે કલર ભાગ્યે જ ઝાંખો પડે. અને બીજી છે ડિસ્પર્સ ડાય, અને ખાસ પોલિએસ્ટર જેવા ફાઇબર્સ માટે બનાવવામાં આવી છે. પોલિએસ્ટરને પાણી ગમતું નથી, એટલે એના પર રંગ ચડાવવો બહુ અઘરો છે. બસ આ ડાય એ જ કામ કરે છે. ઓકે, તો અત્યાર સુધી આપણે એ જોયું કે આ ડાય કામ કેવી રીતે કરે છે. પણ સવાલ એ છે કે આટલા કોમ્પ્લેક્સ મોલિક્યુલ્સ લેબમાં બને છે કેવી રીતે? તો ચાલો હવે રંગ બનાવવાની આ ફેક્ટરીની અંદર એક નાનકડી ઝલક જોઈએ. એલિઝારેનની વાત કરીએ. એક જમાનામાં આ લાલ રંગ મેડર નામના છોડના મૂળમાંથી કાઢવામાં આવતો હતો, પણ આજે એ જ રંગ લેબમાં એન્થ્રેસીન નામના કેમિકલમાંથી બનાવવામાં આવે છે. મતલબ કે જે કામ પ્રકૃતિ કરતી હતી એ જ કામ હવે કેમિસ્ટ્સ કરે છે, બસ થોડી કેમિકલ પ્રોસેસથી. અને પેલો વાઇબ્રન્ટ મેલેકાઇટ ગ્રીન, એ તો બેન્ઝાલ્ડિહાઇડ અને ડાયમેથાઇલ એનિલિન જેવા સિમ્પલ કેમિકલ્સને ભેગા કરીને બનાવાય છે.
અમુક પ્રોસેસ પછી જે રિઝલ્ટ મળે છે એ છે એકદમ બ્રિલિયન્ટ ગ્રીન કલર. અને યાદ છે ને, આનો પોઝિટિવ ચાર્જ જ આને ખાસ બનાવે છે. અને હવે વાત કરીએ ઇન્ડિગોની, એટલે કે આપણા બધાના ફેવરિટ ડેનિમ જીન્સનો બ્લુ કલર. વર્ષો સુધી આ રંગ ઇન્ડિગો પ્લાન્ટમાંથી મળતો હતો, પણ હવે એ એનિલીનમાંથી બને છે. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? એનો છેલ્લો સ્ટેપ. બસ હવામાં ખુલ્લું રાખો એટલે ઓક્સિડાઇઝ થઈને એનો ફેમસ બ્લુ કલર આવી જાય છે. ચાલો, અત્યાર સુધી આપણે ઘણી બધી અલગ અલગ વાતો કરી. હવે આ બધાને એકસાથે જોડીને એક ક્લિયર પિક્ચર બનાવવાનો સમય છે. આ માસ્ટર ચાર્ટમાં બધું જ એકદમ સિમ્પલ રીતે સમજાઈ જશે. આ ચાર્ટ જુઓ, એકદમ ચીટ શીટ જેવો છે નહીં? એનિયોનિક અને કેટિયોનિક, જે ચાર્જ પર કામ કરે છે. મોડર્ન્ટ, જેને વચેટિયાની જરૂર પડે છે. વેટ ડાય, જે ફાઇબરમાં ફસાઈ જાય છે. રિએક્ટિવ, જે સુપર ગ્લુની જેમ ચોંટે છે. અને ડિસ્પર્સ, જે પોલિએસ્ટર માટે સ્પેશિયલ છે. બધી સ્ટ્રેટેજી એક જ જગ્યાએ. તો આ આખી વાતનો સાર શું નીકળો? બસ એક જ. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે ડાય અને કાપડની કેમિસ્ટ્રી મેચ થવી જોઈએ, રાઈટ? ફાઇબર માટે રાઈટ ડાય. આ જ છે પરફેક્ટ અને લાંબા સમય સુધી ટકતા રંગનો સિક્રેટ. કેમિસ્ટ્રીએ આપણને એવા રંગો આપ્યા છે જેની પહેલાં કલ્પના પણ નહોતી કરી શકાતી. અને આ સાયન્સ તો સતત આગળ વધી રહ્યું છે. તો એના પરથી એક સવાલ જરૂર થાય કે ભવિષ્યમાં કેવા નવા ફાઇબર્સ આવશે? અને એમને રંગવા માટે કેમિસ્ટ્રી કઈ નવી અને કમાલની ટેકનોલોજી લઈને આવશે? વિચારવા જેવી વાત છે ને?